વીત્યું ને દુઃખ છૂટ્યું. બસ હવે તો સુખના તોરણ બંધાવવાના જ બાકી છે. અમે જેવી રીતે અંદર આવ્યા એવી જ રીતે સિદ્ધાર્થની ઇજ્જત પણ બહાર જશે. મારો અખંડ દીવો ઘી છે, વાટ પણ છે, તો પછી આમ થરથર કેમ કાંપે છે? મારું મન કેમ કચવાય છે? જાન તો પહોંચી ગઈ હશે, તો પછી અપશુકન શાના? મને કેમ એવું લાગી રહ્યું છે કે ભાગ્ય કોઈ વળાંક લઈ રહ્યું છે? પધારો પધારો, સ્વાગત છે તમારું. વાહ વંદનાબેન, બહુ ક્લાસિક અરેન્જમેન્ટ કરી છે. જે એક્સપેક્ટ કર્યું તો એના કરતા બહુ સારી મહેમાનગતિ કરી છે. અરે વંદનાએ તૈયારી કરી હોય તો એમાં પછી કચાશ થોડી હોય. વંદનાબેન, અમારી રૂપાને તેડી આવો, મુહૂર્તનો ટાઈમ નીકળી રહ્યો છે. હા, હું હમણાં જ 5 મિનિટમાં આપણી રૂપાને લઈ આવું. નમસ્કાર દર્શક મિત્રો, તમે લોકો જોઈ રહ્યા છો આ વર્ષના સૌથી ગ્લેમરસ મેરેજનું લાઈવ કવરેજ. તમે લોકો જોઈ શકો છો કે અમે આવી ગયા છે બિઝનેસ ટાઇકૂન સિદ્ધાર્થ પાટીદારના લગ્નના મંડપમાં. થોડી જ વારમાં અહીં મંગળ ફેરા શરૂ થશે અને આ ભવ્ય લગ્નની પળે પળની માહિતી માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. વાહ દીદી, આપણે બેનના મેરેજમાં આપણે મહેમાન બની ગયા હોય એવું લાગે છે. રિંકી પ્લીઝ, આવું બધું ના બોલીશ ને અત્યારે. તો શું બોલું? પોતાની બેનના મેરેજમાં આવી રીતે સંતાઈને કોણ ફરે? મને ખબર છે તને હર્ટ થાય છે, પણ અત્યારે પ્લીઝ થોડું સમજ. તારે સમજવું હોય ને તો તું સમજ. હું તો જાઉં છું બહારની વ્યવસ્થા ચેક કરવા. ઊભી રે રિંકુ. ના, તું જ કહેતી હોય છે ને દીદી કે જ્યારે ઘરની દીકરી જ પારકી થવા બેઠી હોય ત્યારે વ્યવસ્થા ગમે તેટલી સારી હોય પણ દાનત અધૂરી લાગે છે. એટલે મારે આવી દાનત સાથે તો અહીંયા નથી જ રહેવું. રિંકુ, તું કેમ આટલી બધી રૂડ થઈ ગઈ છે? જો, અત્યારે આપણે આ લગ્ન શાંતિથી પતવા દેવાના છે. હા, તો તું પતાવ, હું જાઉં છું. અરે હે ભગવાન, પ્લીઝ આ રિંકુના ગુસ્સાનું કંઈક કરો હવે. તો દર્શકો, ઉત્તેજના વધી રહી છે અને હવે રાહ જોવાઈ રહી છે પાટીદાર પરિવારની નવી વહુના આગમનની. ओम शुभ मुहूर्त क्षेम कल्याणम आरोग्यम ऐश्वर्यम निर्विघ्नेन शुभम भवतु मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुण्यरेकाक्षर मंगलाय तनो हरे. गिरीशभाई, આ વિધિ માત્ર પારંપરિક નથી, તમારી દીકરીના ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ છે. ગિરીશભાઈ, ચિંતા છોડો. આંગણું બદલાયું પણ તમારી દીકરીનો વટ પાટીદાર પરિવારમાં પણ એવો જ રહેશે. આ વિધિ સંપન્ન થઈ છે. કન્યાને સન્માનપૂર્વક મંડપમાં પધરાવો. હા, હમણાં જ હું એને લઈને આવું છું. બસ દીદી એકવાર મંડપમાં બેસી જાય ને એટલે હું અહીંથી જતી રહીશ.
રૂપા રૂપા ક્યાં ગઈ? રૂપા, મુહૂર્તનો સમય થઈ ગયો છે. રૂપા બેટા જલ્દી કર, આજનો દિવસ તો બધાને રાહ ન જોવડાવાય. રૂપા છોકરી ક્યાં ગયો છે? રૂપા ક્યાં ગયો છે? હે ભગવાન, સોરી મમ્મી, મેં ઘણો ટ્રાય કર્યો કે તને બધી જ હકીકત કહી દઉં, પણ તારા સપનાઓના વજન નીચે મારું સત્ય દબાઈ ગયું અને એટલે જ મજબૂરીમાં હું આ ચિઠ્ઠી લખી રહી છું. હું આ લગ્ન નહીં કરી શકું મમ્મી, એટલે જ હું આ ઘર છોડીને હંમેશા માટે જઈ રહી છું. મમ્મી, જો પોસિબલ હોય તો મને માફ કરી દેજે મમ્મી. તારી રૂપા. ભગવાન, શું કર્યું છે રૂપા? આખા કુટુંબની આબરૂ ઉપર એક જ સેકન્ડમાં પાણી ફેરવી દીધું છે. હવે હું પાટીદાર પરિવારને શું જવાબ આપીશ? મંડપ પર જઈને કેવી રીતે કહીશ કે મારી છોકરી ભાગી ગઈ? એ દીકરીને મેં હૈયાના હારની જેમ સાચી. એ દીકરી આજે મારી હારનું કારણ બની. હું ખોટું કર્યું તો રૂપા, હું ખોટું કર્યું તો. હે ભગવાન. ગિરીશભાઈ, કન્યા ક્યાં છે? ઘણો સમય થયો એને તો, સમય વીતી રહ્યો છે. માં તો ક્યારની દીદીને બોલાવા ગઈ છે, તો હજી સુધી આવી કેમ નથી? રૂમમાં બધું બરાબર તો હશે ને? ફોન કરવા તો जिस नंबर से आप संपर्क करना चाहते हैं वो अभी स्विच ऑफ है. આ રૂપાએ ફોન કેમ બંધ કરી દીધો? હવે શું થશે ભગવાન? આ શું કર્યું તે રૂપા? તે માત્ર ઘરનો ઉમરો નથી ઓળખ્યો, તે તારી માના શ્વાસ પણ ગુંગળાવી નાખ્યા છે. એક વાર તો વિચાર્યું કે તારી માનું શું થશે? તારા સુખ માટે મારા સપનાના ટુકડે ટુકડા કરી રહ્યા છે. કેમ રૂપા? હવે હું જીવીને શું કરીશ? જે દીકરી માટે મેં મારા લોહીનું પાણી કર્યું, એને જાતે મને જીવતી રાત બતાવી દીધી. આટલું મોટું અપમાન હું સહન નહીં કરી શકું. સમાજના માણસો સવાલ કરશે તો મારે તો મને શું પડશે? હું શું જવાબ આપીશ? ના ના, સમાજના મેણા સાંભળવાના એના કરતા મરી જવું સારું. વાહ!
દીકરી કુળ પર કલંક લગાવીને ગઈ હોય ને એને જીવવાનો કોઈ અધિકાર નથી. છોડી દે મારી. અરે માં તું આ શું કરી રહી છે? નીચે ઉતાર, નીચે ઉતાર. શાંત થા ને બેસ. અરે શું શાંત થાવ સ્વાતિ, મારું તો બધું જ તૂટાઈ ગયું. પાયમાલી સિવાય મારી પાસે કશું જ નથી બચ્યું. એણે મારા સપનાનું ગળું દબાવી દીધું સ્વાતિ. માં પેલીએ મારા વિશ્વાસની ચિતા સળગાવી દીધી. તું પહેલા શાંત થા અને મને આખી વાત કર કે થયું છે શું? અને દીદી ક્યાં છે? મારા બળેલા ભાગ્યે મને ક્યારેય સુખ ના આપ્યું. જે નસીબમાં માત્ર ઠોકર લખી હોય ને એને શાંતિ ક્યારેય ના મળે. મમ્મી તું શું બોલી રહી છે? મને કઈ સમજાતું નથી. પ્લીઝ તું મને ક્લિયર કે થયું છે શું? હવે હું બાર કોઈને મોઢું નહીં બતાવી શકું. મને જીતે જીવત મારી નાખશે સ્વાતિ. તું વાતોના વડા ના કર અને સીધે સીધું કે મને થયું છે શું? જે પેટને મેં 9 મહિના સાચવ્યું હતું એણે જ મારી છાતી પર લાત મારી. સ્વાતિ, રૂપા ભાગી ગઈ આ ઘર છોડીને. માં તું આ શું બોલી રહી છે? લે આ ચિઠ્ઠી. અરે વાત હે ઠાકર, મારો સપનાનો મહેલ મારી દીકરીએ તોડી નાખ્યો. રાહુલ ચલ ચલ જલ્દી કર, આને ગાડી ભગાવ અહીંયાથી. આપણી પાસે 1 સેકન્ડનો પણ ટાઈમ નથી. રિલેક્સ બેબી, આટલી બધી ઉતાળ છે નહીં. રાહુલ, કોઈ આપણને બંનેને સાથે જોઈ જશે ને તો પ્રોબ્લેમ થશે. સિદ્ધાર્થ, ત્યાં તું ફેરા ફરવા માટે વેટ જ કરતો રહી જઈશ અને અહીં તારી થનારી પત્ની મારી સાથે ભાગવા માટે આવી છે. સીધી આંગળીએ જ્યારે ઘી ના નીકળે ને સિદ્ધાર્થ, ત્યારે આંગળી નહીં પણ આખો ડબ્બો જ ઉઠાવી લેવો પડે છે. બધા કાન ખોલીને સાંભળી લે. મારી બેનના મેરેજ છે એટલે આખા ફંક્શનમાં એક પણ લોચો ના જોઈએ. રિંકુ, હા બધું જ હેન્ડલ કરી લઈશું. તું જરા જમણવારનું જોઈ લેજે. સ્વાતિ દીદીએ બધું પરફેક્ટ મેનેજ કર્યું છે. આપણા લીધે એનું નામ ખરાબ ના થવું જોઈએ. પણ અમે કેવી રીતે કરીએ? અમે તો તારી સાથે બોડીગાર્ડ બનીને અહીંયા ઊભા રહ્યા છીએ. જો એકેય જાનૈયો બબાલ કરે તો એને સીધો કરવાનો છે. બાકી મારી સાથે અહીંયા જ ગાર્ડ બનીને રહેવાનું છે. પણ રિંકુ, તારી સગી બેનના મેરેજ છે અને તું અહીંયા બહાર રસ્તા પર ડ્યુટી ભરે છે. સાચી વાત છે, અંદર જમવાની કેવી મસ્ત સુગંધ આવે છે. મને તો અત્યારે જ ભૂખ લાગી ગઈ. રિંકુ, રિંકુ, રૂપા દીદી. શું થયું? આમ હાફે છે કેમ? સીધી રીતે બોલીશ. મેં હમણાં રૂપા દીદીને જોયા. એક સુટકેસ લઈને ગાડીમાં બેઠા અને ફૂલ સ્પીડે નીકળી ગયા. મેં તો તારી આંખ ચેક કરાવ. તને આંખમાં નંબર આવી ગયા લાગે છે. દીદી અંદર મંડપમાં છે. રિંકુ, હું સાચું કહું છું, તારી બેને માથે ઓઢ્યું હતું. મેં પ્રોપરલી જોયું છે. હવે ગાંડા, અંદર ફેરાની તૈયારીઓ ચાલે છે. તું કદાચ કોઈ મહેમાનને જોઈને કન્ફ્યુઝ થયો હોઈશ. મેં ખોટું નથી જોયું. રૂપા દીદીની સાથે એક છોકરો હતો. જો પિન્ટુ, તારી ભૂલ થતી હશે ને તો તારી આંખો કાઢીને લખોટીઓ રમીશ. જા, અંદર જઈને જોઈ આવ. યાદ રાખજે, લખોટીઓ રમીશ.
ભગવાન તે આવું કેમ કર્યું? તું પથ્થર બની ગયો છે કે મારી ભક્તિનું ફળ તે આવું કેમ આપ્યું? માં, તું જ આવી રીતે તૂટી જઈશ તું કેમનું ચાલશે? આપણે કોઈ રસ્તો કાઢવો પડશે. આમ રડવાથી આ સિચ્યુએશનનું સોલ્યુશન નહીં નીકળે. સ્વાતિ, રૂપા માટે મેં આખી જિંદગી એક જ સપનું જોયું છે કે એના લગ્ન સારા ઘરમાં થાય. મને પણ નથી સમજાતું દીદી આવું કેમ કર્યું હશે? અરે એ અભાગણી માટે મેં કેટલું કર્યું, આ પાટીદારો સામે કેટલું જુઠ્ઠાણું ચલાવ્યું મેં, અને એને આ પરિણામ આપ્યું. દીદી, તું અહીંયા શું કરી રહી છે? દીદી તું બસ કઈ જ નથી સાંભળવું મારે તારું. જ્યારે જો ત્યારે મારી પાછળ પડી હોય છે. આટલી મોડી રાત્રે ક્યાં ગઈ હતી તું દીદી? મારા પર નજર રાખવાનું બંધ કર તું. અરે જે છોકરીના લગ્નની શરણાઈના સપના મેં આખી જિંદગી જોયા ને સ્વાતિ, એ જ છોકરી આજે જીતે જીવત મારી ગોર ખોદી ગઈ. માં, કદાચ એવું પણ બને ને કે દીદી કોઈ છોકરા સાથે ના ભાગી હોય. અરે છોકરા જોડે ભાગી કે ના ભાગી, પણ લગ્ન વાળા ઘરમાંથી તો ભાગી ને અત્યારે. દીદીએ જે કંઈ કર્યું એ બધું પ્લાનિંગ સાથે કરી લાગે છે. મારા લાવેલા ઘરેણા ને બધું છે કે નહીં? શું વાત મને? દીદીનો ફોન પણ બંધ આવે છે. બંધ જ આવે ને બેટા, એ બધું જ લઈને ભાગી ગઈ છે. હે ઠાકર, તે આવું કેમ કર્યું? અરે આના કરતા તે મારો જીવ લઈ લીધો હોત ને તો સારું હતું. તું આવું જોર જોરથી બોલીશ ને રડીશ તો બધાને ખબર પડી જશે. અને બધાને ખબર આમ પણ પડી જશે. મુહૂર્તનો સમય થઈ ગયો છે એટલે બધાને ખબર તો પડવાની જ છે. બધા કહેશે, જો આ એક છે જેની છોકરી ભાગી ગઈ, આની છોકરી માનવા બી ભાગી ગઈ. જો મંડપ પર માં, ગિરીશભાઈ, મુહૂર્તની મિનિટો વીતી રહી છે. કન્યાને પધરાવવામાં આવે કેટલી વાર? રૂપા આજે પણ કેમ મોડું કરી રહી છે? ગિરીશભાઈ, લાસ્ટ ટાઈમ પણ રૂપાએ આવું જ વર્તન કર્યું હતું. તો આજે પણ રૂપા બ્યુટી પાર્લરમાં જ અટવાયેલી છે? ના મનીષાબેન, વંદનાને લેવા જ ગઈ છે, હમણાં જ આવતી હશે. ભાઈ, આ વેઇટિંગ પીરિયડ તો બહુ લાંબો થઈ રહ્યો છે. મને તો લાગે છે કે ભાભી આપણા બધાનું પેશન્સ લેવલ ટેસ્ટ કરી રહ્યા છે. કઈક તો લોચો થયો છે. બાકી રૂપા આટલી બેજવાબદાર તો નથી જ કે આટલા મોટા ફંક્શનમાં ગાયબ રહે. લાગે છે રૂપા એવી રેડી થઈને આવશે કે આપણો હીરો બેભાન થઈ જશે. મનીષા બેટા, જરા ધીરે જરા. વગર વાકે વાત જ્યારે લંબાય ને ગિરીશભાઈ, ત્યારે સમજી લેવું કે ક્યાંક આપણું ભાગ્ય આડે પંટાય છે. 5 મિનિટમાં કન્યા મંડપમાં નહીં આવે તો આ મંગલ મુહૂર્ત વીતી જશે. પ્રાણ અને પ્રકૃતિ બંને સાથે જ જાય. ખરેખર મારે એ જ વખતે સમજી લેવાની જરૂર હતી. એ છોકરી સમયની સાચી છે. મનીષા, આ બધું કહેવા માટે આ સમય યોગ્ય નથી. પપ્પા,
જે સમયને નથી સાચવતું એને સમય ક્યારેય નથી સાચવતું.